પહેલા તો મેં રાજીનામું આપવાનું કીધું હતું, આપ્યું નથી અને આપવાનો પણ નથી. મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો, લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા. સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી. એ નારાજગી મેં વ્યક્ત કરી છે. હું રાજીનામું આપવાનો નથી, રાજીનામું આપીશ નહીં. આ સંકલન સમિતિ છે, કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે. પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ 14 જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે. તો એ 14 કમિટીમાંથી કોણ ફૂટ્યો? તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપત્ર ખોટો નથી. હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે. એ એક જ છે. એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું. એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ.